તો જય માતાજી મારા કલે જાઓ તો અત્યારે હું આવી ગયો છું મંદિરે અને ભગવાનજીના દર્શન કરું છું તો હાલો તમે બી કરી લો મારા કલે જાઓ અને તમે બી મંદિર ના જતા હોય તો મંદિર જવાનું રહે તો મારા કલે જાઓ એ કઈ જાવ તું જા ઘેર જતીર શું લેવાય ના બેટા પાટેકા ખવાય ડોક્ટરે ના કીધું ખબર છે ને તન ના ભાઈ બીમાર થઈ ગયેલી ને તું બીમાર થઈ ગયેલી ને ભાઈ દવા છે પીવડાવેલી તન એ દવા પીવડાવી પડશે ભાઈ ઘડે વળીએ તું તો દવા પીતી નહીં અન ના આવું ના કરીશ જા ઘેર તું દુકાનનું ખાઈ ખાઈ બીમાર પડે શું પછી ના ભાઈ એટલે ના જો ડૉક્ટર જો આ ડૉક્ટર આ વિડીયો જોશે તન તો ડૉક્ટર મારશે તન પછી એમ કહે છે નિધિન દવા પીવડાવો બરાબરની દવા હે પીસ તું દવા પીસ બીમાર થઈશ તો આપા જો મારો અમુ એ જો દવા પીવાની વારી આવે વાત કરીએ એટલે કેવી પાછી ફરીને ગતી રહી જો પેલપા ફરીને ગતી રહી જો દવા તો પીવાતી જ નહીં જોર આવે બીમાર બધું ખાવું છે ખરું નહીં અસલ ખાવું છે અસલ કરીને ઓહ વાહ બીમાર પડે ત્યાર પછી દવા પીવાનું થાય તો પીવાતી નહીં રડવું આવે કડવી દવા પછી પીવી પડે સાચી વાત નહીં રે ઓ નહીં દવા એ જોયું બોલતી જ નહીં ફર કરે દવાની વાત આવે એટલે કશું બોલવાનું નહીં ચૂપ થઈ જવાનું મમ્મીને બોલવા કાક લેવાનું કે કાક લેવાનું કે કાક લેવાનું ગોઈ કાક લેવાનું કે મમ્મી જો ના જવાય એ જો શોર્ટકટ મારી મમ્મીએ મમ્મીએ શોર્ટકટ મારી જો તને લઈ જતી નહીં વા બોલાય તને લઈ જા ક્યાં લઈ જા ગુડી લઈ જા જો ના લઈ ગઈ તને એ બા નીડું ના લઈ ગઈ તો મારા ઘરે જાઓ થોડા દિવસથી આપણા વાંચવાના શિડ્યુલમાં ડખો પડી ગયો છે મતલબ કે ડખો રહી ગયો છે અને વંચાતું નથી થોડુંક બી અને મારા ઘરે જાઓ થોડું કામ છે અને કેવું કે ટ્યુશન બી ચાલુ કર્યું છે અને કેવું કે અવાજ બે ગયો છે અને થોડું બધું ચોફેરપાનું થોડું કામ આવે છે એટલે એના લીધે કેવું કે પરફેક્ટલી વંચાતું નથી મારા ઘરે જાઓ પરંતુ કઈ વાતો નહીં અઠવાડિયું આપણે થોડીક આ રીતે જ રહેશે અને પછી આપણે વાંચવાનું શરૂ કરી દેવાનું છે તો મારા ઘરે જાઓ અત્યારે હું આવી ગયો છું ખેતરમાં અને ખેતરમાં તો અત્યારે જો ઝાડો કાપવાનું કામ ચાલી રહ્યું છે કેમ કે ઝાડો નમી ગયો હતો એટલે આપણે વેચી માર્યા છે અને અહીંયા જ્યાં કાપી કાઢ્યા છે અહીંયા આગળ આપણે નવા ઝાડો પછી રોપી દેવાના છે કેમ કે પછી આ નમી જાય તો કોઈ દિવસ ઉપર પડે તો પછી ખતરો રહે ને મારા ખાલી જાવ એટલે ઝાડો આપી દેવા પડે હવે નમી ગયેલો હોય ને જો બીજો બધો છે ખાસો બધા પણ જે નમી ગયેલો હતા એ આપણે આપી દીધો છે જો આ મોટો રવા દીધો છે સારા અને જે નમી ગયેલો હતા અને આપણે પાણી વાળવા મારો દેર ઉપર પડે તો એટલે વેચી મારો હારા પોતાની સેફટી પહેલી રાખવી પડે હાચા તમારા કલે જાઓ તો મારા કલે જાઓ અત્યારે 4 વાગી ગયા છે ને અત્યારે હું આવી ગયો છું ઘરે અને દુકાને બેઠો છું અને મારો દિવસ તાપમાં થોડું કામ કરી મતલબ કે બધી ઝાડ કાપી એનો જડ પડી હતી એ જડ ભેગી કરી અને અત્યારે તો માથું દુખવા લાગ્યું છે શું કરવાનું પણ અને ગરમી થઈ ગયો છું પણ અત્યારે શું કરવાનું મારા કલે જાઓ હોંજે નહીં શું કેમ કે અત્યારે તાપમાં તો ના હોય આપણે તો લૂ લાગી જાય સાચી વાત મારા કલે જાઓ અત્યારે તો ખબર જ નહીં પડતી ઉનાળો છે કે મારો દિવસ ચોમાસું છે એ જ નહીં ખબર પડતી કેમ કે તાપ જ કેટલો બધો પડે ગરમી બરાબર નહીં લાગે છે શું કરવાનું હવે જો અહીંયા આ ચેન તન કોને પહેરાઈ આવી આટલી મોટી હે છપરી જેવી આપા જો હે આવી છપરી જેવી ચેન કોને પહેરાઈ તન હે લીધો આ ચેન કોને પહેરાઈ એમ કે પછી મમ્મા આલીશ તન શું હે આ તું આ કોને પહેરાઈ એમ કે તું મને ઓએ મમ્મીએ પહેરાઈ હે આ ચેન તન કોને પહેરાઈ આ ચેન કોને પહેરાઈ આવી છપરી જેવી ચેન કોને પહેરાઈ દીધી તન હે કોને પહેરાઈ આ કુક્કુએ પહેરાય કે મમ્મીએ પહેરાય આપા જો અરે છોડી કોને પહેરાય આ તને છપરી જઈ છે હે તું દડી શું કરો આ ચેન કોને પહેરાય એમ કે મન તું પહેરાય હે ચીન કોને પહેરાય અરે વિક્રમ ઠાકોર શું જોઈએ ચમ આવ્યો તું ભાઈ હે ગોલું મોલો એ ગતો રહ્યો છો નિધિ કતો રહ્યો તને આ ચેન કોને પહેરાય આમ કે નિધો ઓ બેટો એ નિધિ પાદી બા લે તન આ ચેન કોને પહેરાય એમ કે આ ચેન કાઢી નાખ બા નિહાલ લાગતી કર નાખ નિહાલ લાગતી બા કનક છપરી જેવી ચેન નહીં પહેરવાની બા આટલી મોટી ચેન વજનવાળી ગરમ ચૂટું બધું વજન કર નાખ મમ્મીએ પહેરાય મમ્મીને મારજે હા બસ કહી લઈ હાલ દમન હા નહીં પહેરવાની આવી બધી ચેનો ના પહેરાય આ બધી તો છપરીઓ પહેરે છોકરાઓ પહેરે કોણ પહેરે છોકરાઓ પહેરે બા ના પહેરે બા મારશે બાવાળી
તો મારા કલેજાઓ અત્યારે જો આ બધા વિદ્યાર્થીઓ આવી ગયા છે ને અત્યારે આ બધાને ઘડિયા બોલાવી રહ્યા છે અને ઘણા લોકોને હજુ ઘડિયા આવડતા નહીં. એ તું બોલાય ઘડિયા બોલાય. તો એ ઘડિયા બોલાવી રહ્યા છે અને મારા દિવસ ઘડિયા હજુ આવડતા નહીં. 3 દિવસથી હું ઘડિયા સતત શીખવાડી રહ્યો છું અને છોકરીઓ બી આવી હતી. એ બધી છોકરીઓને અત્યારે છોડી મેલી છે. હવે છોકરાઓની વારી છે તો આ છોકરાઓને આપણે ઘડિયા શીખવાડવાના છે. જ્યાં સુધી 10 સુધી ઘડિયા નહીં આવડે ત્યાં સુધી બીજું કશું જ નહીં કરવાનું. કેમ કે એકને એક વસ્તુ કરે છે નહીં ત્યારે જ આ બધાને ઘડિયા આવડશે. સાચી વાત ને મારા અક્કલ લઈ જાઓ. 10 8 તો મારા કાલે જાઓ. આ ઘડિયો 10 નો આવડે છે 1 થી 9 સુધી તો ઘડિયા આવડતા જ નહીં. બોલો ને 9 નો ઘડિયો 1 થી 9 ઘડિયા કોણ બોલશે? હે બોલા આઈ જા યાર, આઈ જા યાર. આપણે જો મારા કાલે જાઓ 8મા ધોરણમાં આવ્યો છે પણ એને એકડા નહીં આવડતા, ABCD નહીં આવડતી, ઘડિયા નહીં આવડતા અને હસે જ છે. ખાલી હસતા જ આવડે છે નહીં? હે બોલો જુવા કેસરી, બસ એટલું જ આવડે છે નહીં? તો હાલો અને હવે ઘડિયા બોલાવાના છે. બોલ્યા 22 25 Big thank you for being here. बहुत बहुत धन्यवाद.